નવનીતભાઈ બાલદિયા પર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે. એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી મોડી લેવાની. ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ, પગલાં લેવા જોઈએ, એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો. એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે, એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે, પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવનીતભાઈનું લેવાનું છે. પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એની કોલ ડિટેલ તપાસવામાં આવે, મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોમતદારોમાં સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે. હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા એમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી. આજે તોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી. અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ.